નમસ્કાર સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આજથી નવું વર્ષ એટલે કે ઈસુ ખ્રિસ્તનું જે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે વર્ષ 2026, તેના આપ સૌ કર્મચારી મિત્રોને હેપી ન્યૂ યર। અને આ વર્ષ 2026નું જે વર્ષ છે તે આપના અને આપના પરિવાર માટે લાભદાયી અને ખૂબ જ ફળદાયી નીવડે તેવી અમારી ટીમ એટલે કે ટીમ જીકે ગુજરાતી જીકેની જમાવટ વતી અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ। શરૂ કરીએ આજનો વિડીયો। પહેલો તો વર્ષ 2026ના શરૂઆતમાં જ સરકારી કર્મચારીઓની બલ્લે બલ્લે થઈ ગઈ છે, કારણ કે સરકારી કર્મચારીઓ માટે આજથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ જે છે તે અધિકારિક રીતે એટલે કે ઓફિશિયલી જાહેર થઈ ગયું છે, લાગુ થઈ ગયું છે। ભલે સરકાર તેની જાહેરાત આગામી 1 થી 1.5 વર્ષ બાદ કરશે, પરંતુ કર્મચારીઓને આજથી જે છે તે વધેલો પગાર મળશે। તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે આજથી શરૂ થતું જે 8મું પગાર પંચ છે, આજથી લાગુ થતું, તેમાં સરકારી કર્મચારીઓને જે હાલનો પગાર અને પેન્શન મળી રહ્યા છે તેમાં કેટલા ટકાનો વધારો મળી શકે છે, ક્યાં સુધીમાં સરકાર દ્વારા કમિટીના રિપોર્ટ પર કહી શકાય કે ચર્ચા વિચારણા કરીને 8મું પગાર પંચ ઓફિશિયલી જાહેર કરી શકાય છે। આ તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે અંત બન્યા રહેશો। આજના વિડીયોમાં ચર્ચા કરીશું, તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો। અને જો ચેનલમાં આપ પહેલી વાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં। તો આપ સૌ જાણો છો તે પ્રમાણે 7મા પગાર પંચનો કાર્યકાળ ગઈકાલે એટલે કે 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થઈ ગયો છે। આજથી શરૂ થતું ઈસુ ખ્રિસ્તનું નવું વર્ષ આપ સૌ કર્મચારીઓના જીવનમાં સોનાનો સૂરજ લઈને આવી રહ્યું છે, કારણ કે આપ સૌ કર્મચારી મિત્રો અને પેન્શનર્સ મિત્રો માટે 8મું પગાર પંચ જે છે તે આજથી લાગુ થઈ રહ્યું છે। આપ સૌ જાણો છો તે પ્રમાણે સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના પગાર તેમજ નિવૃત્ત પેન્શનર્સોના પેન્શનમાં દર 10 વર્ષે સંશોધન કરવા માટે પગાર પંચોને નિમણૂક કરવામાં આવે છે। અને આ પગાર પંચોની જે નિમણૂક થાય છે તે પગાર પંચોના રિપોર્ટ્સના આધાર પર દર 10 વર્ષે સરકાર દ્વારા સરકારી કર્મચારી અને પેન્શનર્સોના પેન્શનમાં મસ્ત મોટો વધારો કરવામાં આવે છે। વાત કરીએ ગત 7મા પગાર પંચની, તો 7મું પગાર પંચ 1 જાન્યુઆરી 2016થી લાગુ થયું હતું અને તે સમય દરમિયાન સરકાર દ્વારા જે 6ઠ્ઠા પગાર પંચમાં કર્મચારીઓને જે પગાર મળી રહ્યો હતો તે પગારમાં 2.57 ગણો વધારો કરી અને કર્મચારીઓને જે છે તે બમણો વધારો કરી આપવામાં આવ્યો હતો। આ વખતે પણ સરકારી કર્મચારીઓ માટે જે છે તે બમણો વધારો સરકારી કર્મચારી યુનિયનો અને રાષ્ટ્રીય જે મિશન છે NCGSCM તેઓ માંગણી કરી રહ્યા છે। જોવાનું એ રહેશે કે આ વખતે સરકાર આ 8મા પગાર પંચની કમિટી દ્વારા જે અભ્યાસ કરીને રિપોર્ટ બનાવવામાં આવે છે તેમાં કેટલા ફિટમેન્ટ ફેક્ટર પર આ કમિટી અને સરકાર વચ્ચે કહી શકાય કે સહકાર સધાય છે। પરંતુ ક્યાંક ને ક્યાંક હાલના સંજોગોમાં જે 7મા પગાર પંચના ટ્રેન્ડની વાત કરીએ તો 8મા પગાર પંચમાં જે છે તે 1.92થી લઈ અને 2.15 વચ્ચે જે છે તે ફિટમેન્ટ ફેક્ટર મળી શકે છે। એટલે કે કર્મચારીઓનો હાલનો જે બેઝિક પગાર છે અલગ અલગ લેવલ પ્રમાણે લેવલ 1થી લઈને લેવલ 15 સુધીના તમામના જે બેઝિક પગાર છે તેમાં બમણો વધારો સરકાર કરશે 8મા પગાર પંચમાં, તેમાં નવાઈ નથી। એટલે કે સરકારી કર્મચારીઓની આજથી બલ્લે બલ્લે થઈ ગઈ છે સરકારી કર્મચારીઓ માટે, અને પેન્શનર્સો માટે આજથી સોનાનો સૂરજ ઉગી ગયો છે। સરકાર 8મા પગાર પંચની કમિટીની વાત કરીએ તો 8મા પગાર પંચની ઘોષણા ઓફિશિયલી ગત 16 જાન્યુઆરી 2025ના રોજ સરકાર દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ લગભગ 10 થી 11 મહિનાના સમયગાળા બાદ સરકાર દ્વારા 3 નવેમ્બર 2025ના રોજ આ ઓફિશિયલી જે કમિટી છે 3 સભ્યોની બનેલી ટીમ, તે કમિટીની રચના કરવામાં આવી હતી અને 8મા પગાર પંચ માટેના જે NCGSCMના પદાધિકારીઓ અને સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ વચ્ચે જે મિટિંગ્સો યોજાઈ અવારનવાર 10 મહિનામાં, તેમાં છેલ્લે જે છે તે ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે સંદર્ભની શરતો TOR જે છે તે મંજૂર કરાયા અને 3 નવેમ્બરે સરકાર દ્વારા 8મા પગાર પંચની કમિટી અને 8મા પગાર પંચની ઘોષણા કરવામાં આવી। આ કમિટીને 18 મહિનાનો સમયગાળો એટલે કે લગભગ કમિટી દ્વારા મે જૂન 2027 સુધીમાં પોતાનો રિપોર્ટ સરકારને સોંપવા માટેનો સમયગાળો આપવામાં આવ્યો છે। 18 મહિના દરમિયાન કમિટી દ્વારા અલગ અલગ રાજ્યોના તેમજ દેશના ફુગાવા અલગ અલગ કમિટી કહી શકાય કર્મચારી યુનિયનો અને દેશના મોંઘવારી દરનો તમામ વસ્તુઓનો અભ્યાસ કરી અને એક રિપોર્ટ તૈયાર કરી અને એક ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરી અને સરકારને રિપોર્ટ સોંપવામાં આવશે। ત્યારબાદ સરકાર દ્વારા 4 થી 6 મહિનાના સમયગાળામાં આ રિપોર્ટ પર કહી શકાય કે સહમતિ સધાશે અને સરકાર ઓફિશિયલી હાલના સંજોગો પ્રમાણે ગત વર્ષોના ટ્રેન્ડ જોઈએ તે પ્રમાણે
1 જાન્યુઆરી 2028 8મું પગાર પંચ લાગુ કરી દેશે. એટલે કે 8મું પગાર પંચની જાહેરાત જે છે તે 8મા પગાર પંચનો પગાર વધારો છે તે 1 જાન્યુઆરી 2028 સુધીમાં જે છે તે ઘોષિત થઈ શકે છે, પરંતુ સરકારી કર્મચારીઓને તેનો લાભ આજથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી જ મળશે, કારણ કે 8મું પગાર પંચ 1 જાન્યુઆરીથી આજથી લાગુ થઈ ગયું છે. કર્મચારીઓને 8મું પગાર પંચ જ્યારે પણ લાગુ થશે, સરકાર દ્વારા તમામ કર્મચારીઓને જે પાછળના વર્ષોનું જે એરિયસ છે એટલે કે આજથી 1 જાન્યુઆરીથી જે એરિયસ છે તે કર્મચારીઓને એરિયસ સ્વરૂપે સરકાર આપશે. 8મા પગાર પંચમાં કર્મચારીઓના પગારમાં મસ્ત મોટો અને પેન્શનર્સોનો પણ પેન્શનમાં મસ્ત મોટો વધારો થતો હોવાથી એરિયસ લાખોમાં કર્મચારીઓને મળી શકે છે. એક અંદાજ પ્રમાણે લેવલ 1ના કર્મચારીઓને ઓછામાં ઓછું 3 લાખ રૂપિયાનું એરિયસ, તેમજ લેવલ 15 સુધીના જે કર્મચારીઓ છે તેમને 15 થી 20 લાખ રૂપિયા સુધીનું એરિયસ આ 2 વર્ષના સમયગાળાનું મળી શકે છે. એટલે કે એક સરેરાશ પ્રમાણે વાત કરીએ તો 8મા પગાર પંચમાં જો ફિટમેન્ટ ફેક્ટર 1.92 થી 2.15ની વચ્ચે રાખવામાં આવે તો કર્મચારીઓના પગારમાં હાલનો જે પગાર તમામ કર્મચારીઓને મળી રહ્યો છે અલગ અલગ લેવલ પ્રમાણે, તેમના પગારમાં 30થી લઈ અને 34% ઉછાળો આ 8મા પગાર પંચમાં જોવા મળી શકે છે. તો નવા વર્ષની શરૂઆત કેન્દ્રીય કર્મચારીઓ માટે ખાસ રહેવાની છે. ભારત સરકારે 8મા પગાર પંચની ભલામણો સ્વીકારી લીધી છે. ગણતરીઓ નવા વર્ષથી એટલે કે 1 જાન્યુઆરીથી શરૂ થશે. નિષ્ણાતો માને છે કે 8મા પગાર પંચનો ફિટમેન્ટ ફેક્ટર 2.4 થી 3%ની વચ્ચે રહેશે. પગાર ભથ્થા અને પેન્શનની સમીક્ષા હવે ઔપચારિક રીતે શરૂ થઈ ગઈ છે. 8મા પગાર પંચની ગણતરી 1 જાન્યુઆરી 2026થી થઈ રહી હોવા છતાં કેન્દ્રીય કર્મચારીઓને વધેલો પગાર મળવામાં થોડી રાહ જોવી પડી શકે છે, કેમ કે વધેલો પગાર વર્ષ 2028થી આપવામાં આવશે. એટલે કે પગાર પંચ 2028માં લાગુ કરવામાં આવશે. આ પહેલાં પણ આવું બન્યું હતું. 7મું પગાર પંચ જાન્યુઆરી 2016માં લાગુ કરવામાં આવ્યું હતું, પરંતુ કેન્દ્ર સરકારે જૂન 2016માં તેને મંજૂરી આપી હતી. આ મંજૂરી પછી બાકી રકમ એટલે કે જાન્યુઆરીથી લઈ અને મે મહિના સુધીના એરિયસ તમામ કર્મચારીઓને કેન્દ્ર સરકારે એરિયસ સ્વરૂપે રોકડ રકમમાં ચૂકવ્યા હતા. 8મું પગાર પંચ ફક્ત વર્તમાન કર્મચારીઓને જ નહીં પરંતુ નિવૃત્ત પેન્શનર્સોને પણ રાહત આપશે. કમિશન, નવા પેન્શન ગણતરી ફોર્મ્યુલા, ફુગાવા સંબંધિત રક્ષણ અને કુટુંબ પેન્શન જેવા મુદ્દાઓ પર ગંભીરતાથી વિચાર કરશે. આનાથી નિવૃત્ત કર્મચારીઓની નાણાકીય સુરક્ષા વધશે અને વધુ મજબૂત થવાની શક્યતા છે. આમ સરકાર દ્વારા 8મા પગાર પંચની આજથી ઓફિશિયલી જાહેરાત થઈ ગઈ છે અને ટૂંક સમયમાં આગામી 1 થી 1.5 વર્ષના સમયગાળામાં સરકારી કર્મચારીઓને આ 8મા પગાર પંચમાં વધેલા પગારનો પણ લાભ મળતો થઈ જશે. જય હિન્દ, અસ્તુ.